કહેવાય ઈ સીધો કૈલાસમાં જાય, શિવની પાસે જાય અને શિવના રૂપમાં હમાઈ જાય. એટલા માટે એની પાછળ પણ જે મામા ડાયરાએ એની ભાવના રજૂ કરી છે ઈ બરાબર છે. પણ અફસો મને નહીં આશે જેને કહેવા વાળો જે છે ને એને બહુ ભૂલ કરી છે મોટે. આ થોડા ખાટે થઈ એને જો લેવું હોત ને આયર મામાને કીધું હોત કે હું તમારું આવું લીલ કે બરણાવાનું કાઢું નહીં, એની પેલા મને એટલા આપી દો તો આમાં કોઈ નાનો પાડત. શાસ્ત્રો એને વાંચ્યા હોય, એને ખબર હોય જે તમારા માટે આવું લીલ પરણાવવું પડે એવું આ જાહેરમાં કહું છું. કેસેટ બને છે એટલે ખાસ કહું અને મારો ચારણનો ધર્મ છે એટલા માટે કહું છું. જે કીધું છે તમને એને શાસ્ત્ર વાંચ્યા હોય એને કારણ જોતી ચીજ ખાલી ન વાંચ્યું હોય ને એને તો ખબર જ હોય બધી કે તો ઇતિહાસ ખોટા પડે નહીં, શાસ્ત્રો ખોટા પડે બાપ. અને દેશભક્તિ માટે જેટલા જેટલા આદિકાળથી ગયા છે ને મામા એ બધા એને મોક્ષ ન મળે ક્યાંય જો આ કરવું પડે તો. અને બધા અવગતિએ જાય અને બધા જો અવગતિએ જાય ને તો આવું બધું કરવાની જરૂર હોય ને એને યાદ કરવાની શું જરૂર. આટલું કર્યા પછી જો એવું થતું હોય પણ હાલ તો થયો ભાઈ. શું કે છે હતા મોઢે એ જી હાલ્યો રે તે દી આહીરો નો કુળબાણ તા તો ધની છે તારી માત ઉગાજી. આવું કોણે કીધું ખબર? એવી ગગન માંથી નો તું ગાજી ધની છે તારી માત ઉગાજી. ગગન માંથી નો તું ગાજી. છે પણ ahata મોટે હાલિયો રે તેથી આહીરો નો કુળ ભાણ તા તો ધની છે તારી માત ઉગાજી. એવી ગગન માંથી નોમતું ગાજી માથેથી નોમતું મીડી ગાજો રડીબાંગ ધૂમ રડીબાંગ ધૂમ. અને ઈ હાલ તો થયો ભાઈ. આટલે જ નોમતું સંભળાણી તા તો દેશ ભક્તિની એ જીદાજમાં ઉગાને મીઠડું લાગ્યું મોત. પછી એનું દુઃખ ન હોય, એનું કઈ એનું દુઃખ હોય એને તો આવું કરે નહીં. દેશભક્તિ કોને કહેવાય? હું ગાંધીનગરમાં પણ બોલ્યો તો આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे કરીને તાળીઓ પાડે એને દેશભક્તિ કહેવાય? દેશભક્તિ તો આને કહેવાય કે નહોતો ભગવાન મેળવો નહોતો કાંઈ. ઈ છે એને જે કરી બતાવ્યું વર્ષો પહેલા ઈ ખબર પડે આ વતન માટે કે દેશભક્તિની એ જીદાજમાં એ ઉગાને મીઠડું લાગ્યું મોત. હવે નીકળી સાંભળજો મારા ગુરુબી સરદાનભાઈ એમણે આ કવિતા મેં એને સંભળાવી લખ્યા પછી એમણે એવું કીધું આનંદ માટે કહું છું. ઈશ્વરદાનભાઈ એવું કીધું કે આહિર સમાજ કોઈ દી આ કવિતાનું ઋણ ન ચૂકવી શકે બાપ. સાંભળજો હવે જે ઉપમા દીધી છે વિદ્વાનોને પૂછ્યો કોક ને આવું કહેવાય કે ahata મોઢે દેશભક્તિની એ જીદાજમાં ઉગાને મીઠડું લાગ્યું મોત. હવેની લીટીની વાત કરું. ઈ ઉગાને યાદ જો કરશે તો દેવો નો દિલ સુધરશે. ઉગાને યાદ જો કરશે દેવો નો દિલ સુધરશે. કાપી વંશવેલ પોતાની નાખી જો દૂધ લીરાની.
દાજમાં ઉગાને મીઠડું લાગ્યું મોત. ઈ ઉગાને યાદ જો કરશે તો દેવોનોય દિન સુધરશે. હા હા હા, દેવોનોય દિન સુધરી જાય. માણાનો તો બરાબર છે, એના માટે કરવું પડે એવું લાગે તમને કાંઈ? દેવોનોય દિન સુધરશે. હા હા, કારણ કે એને નહોતી કોઈ 5 વીઘા જમી જોતી, નહોતો ભગવાન મેળવવો પાછો. ભગવાનની ભક્તિ કરી હોય તો ઘણા સંકટ પડ્યા છે. આપણે ઘણા ઇતિહાસો કે ભાઈ મેં ભગવાનની ભક્તિ, હવે તો ભગવાન મળે એના માટે ગમે એ કરવું પડે. આને તો કાંઈ નહીં, હું આહિરનો દીકરો છું ને મારે આશરે આવ્યા ને હું એનો જીવ ખોવાયો ના જોઈ એ ફરજ. એટલે છેલ્લી કડીમાં કે રાજ આહિરોનો એ જી આંગણું રે તો ધર્મનું છે રહે ઠાણ. દુનિયામાં ધર્મને જેથી જાકારા થવા મળે ને કોઈ હાચવે નહીં, તેથી આ ખોરડું એને હાચવે. કે રાજ આહિરોનું એ જે આંગણું રે તો ધર્મનું છે રહે ઠાણ. તો જેથી દુનિયામાં સત્યને થાય જાકારા, તેથી અમારા હીરો ના દ્વાર ઉઘાડા. સત્યને થાય જાકારા, આ હીરો ના દ્વાર ઉઘાડા. કાપી વંશવેલ પોતાની રાખી જો દૂજળી રાની. થાય જાકારા, તેથી આહિરોના દ્વાર ઉઘાડા. દુનિયામાં કોઈએ જ્યાં આશરો ન આપ્યો તેથી આપે છે. એની એક વાત, આ તમારો જ પ્રણો, તમારો વિસ્તારમાં અને હાથપડા, અને હાથપડાને સોરે ડાયરો બેઠો છે, ભાવનગરનું મંત્રગણ બેઠું છે અને મંત્રણા કરે છે. પણ અંદર કાંઈક વેદના છે, અંદર કાંઈક થથરાટ છે, અંદર કાંઈક ધ્રુજારી છે, અંદર કકડાટ છે, અંદરો અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, હૈયામાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઓલા યુદ્ધમાં તો જવાની તૈયારી થાય એમ નથી. હામાં વાતો કરે છે કે પાલીતાણાના દરબાર પાદરમાં પડ્યા છે, હવારમાં તંબુ બાંધવાના છે. હવારમાં પાદરની ગામના, આપણા ગામની દિવાલ સુધી તંબુ બાંધી દેવાના છે. તો શું કરવું જોઈએ? બીજો બોલ્યો કે પાલીતાણાના દરબારને, પાલીતાણાના ઠાકોરને એટલો બધો લોભ છે, ગુંદરાવા જમીન છોડી દે તું શું વાંધો? ત્રીજો બોલ્યો એના બાપની જમીન છે, એનું બાપુ કી જમીન છે, તો એ ગમે ત્યાં સુધી એનું જે લાગે છે ત્યાં સુધી તો એ ખાંપા નાખીએ કે આપણાથી ન કહેવાય. ચોથો બોલ્યો એ વાત સાચી, પણ બે ગામ છે એની વચ્ચે કાયમના માટે કજિયો થાય તો થોડી ઘણી ગોંદરાવા જમી મૂકી દે તો ગાયો માતાજી છે એ પોરો ખાય વટે માર્ગું વિહામો લે, એટલું ન કરી શકે. હામી મંત્રણા કરે છે. પણ વહીવટદાર હતો એ કપાળ હાથ દઈને બેઠો છે કે શું કરવું, કોણ કહેવા માટે જાય.
પાલિતાણાનો દરબાર કરડું મોટું છે, ફાટલ પિયાલો છે, એના સામું જઈને જેવા તેવાથી તો ઉભાય નહીં. ઈ મંત્રાણામાં અંદરો અંદર યુદ્ધ ચાલી રહ્યું છે બધાને હયામાં. અને એમાં વાત નીકળતા વહીવટદારે બે પહાયતાઓને કીધું કે તમે જાઓ, હું તો નહીં જઈ શકું, મારો જીગર નહીં પડે. તમે જઈ અને પાલિતાણા દરબાર પાદરમાં તંબુ તાણીને બેઠા છે ત્યાં જઈને કયો કે ગોંદરાવા જમીન જો અમને કાઢી દો તો બે ગામ વચ્ચે જંગ ન થાય, કાયમના માટે કદીઓ છે એ ટળી જાય અને અમારી ગાયું બેસે, તમને પૂન થાય, તમારી જમીન છે એ વાત સાચી છે. એમ તો કહા બે પહાયતાઓ ઉપડ્યા છે. દરબાર પ્રયાણ કરીને કહે છે બધાને કે જાઓ ખૂંટ નાખી દો, હાથપડાના ગામના મકાનના વંડા સુધી, છેલ્લા પાદર સુધી, છેલ્લી દિવાલો સુધી આપણી જમીન છે ત્યાં સુધી ખૂંટ નાખી દો. ત્યાં તો આ બે જણાએ પહાયતાએ જઈને કીધું કે રામ રામ, કે રામ રામ. નીચું જોઈને ઉભા રહ્યા. આવો કોણ છો, શું છે? કે બાપુ અમે તો પાલિતાણાના પહાયતા છે ભાઈ, હાથપડાના પહાયતા છે ભાવનગરના, નતણ હાથપડે છે અહીંયા સોરે તે મને આવી છે. તમે અહીં ખૂંટ નાખવા માટે આવ્યા છો? કે આવ્યો છું. તો કે ગોંદરાવા જમીન મૂકી દઉં એમ? હજી ઓલાએ એટલું કીધું કે થોડી ઘણી જમીન, તો કે થોડી ઘણી જમીન મૂકી દઉં એમ? અમારા વહીવટદારે કે મોકલ્યા છે. સરસ ને ફરમાઈશો હારી આવે, ફરમાઈશ ઉપરથી ખબર પડી જાય કેવો વર્ગ છે. અને અહીંયા તો આવી જ આવે ને. પણ બહુ જબર વાત. આજે છેલ્લી કડી મેં કીધી ને, જે સત્યને થાય જાંકારા તેદી આહીરોના દ્વાર ઉઘાડા. એનો આ સીધો મામા, એનો આ સીધે એનો આ પુરાવો છે કે સત્યને જાંકારા થાય તેદી આહીરોના દ્વાર ઉઘાડા. એટલે વહીવટદારે કે મોકલ્યા છે થોડી ઘણી જમીન, કે વહીવટદારને તમારાને શું ખબર પડે, એને ખાતા આવડે, એને કઈ જા વયો જા તારા પાદરમાંથી મારા, અને આ તો દિવાલ સુધી ખાંભા આવવાના છે અને એમાં કાંઈ થવાનું નથી, લીલા માથા રેડીને જમી લીધી છે, એમાં ફેરફાર નહીં થાય, ઉપડાવ. બે પસાયતા એ પડેલા મોઢા લઈને પાછા આવ્યા. આવીને કીધું દરબાર માન્યા નહીં, કે એ તો તમારા મોઢા ઉપર ખબર પડે છે માન્યા નથી. કે હવે શું થાય? આમાં વાતું કરે, કાંઈ ન થાય. ભાવનગર ખબર દેવા માટે ઘોડો છૂટો મૂકી તો ઈ નો ફૂગે, એની પેલા ખૂંટ ન ખાઈ જવાના છે, ખાંભા ન ખાઈ જવાના છે, પાદરમાં જ પીડ્યા છે. અને બહુ કરી, ભારે કરી, શું થાય? જીવ બધાને હાહાતેર ચડી ગયા. હામાં મીંડ્યા કેવા કે હાવજને કોણ કહે તારું મોઢું ગંધાય છે, એને કેમ કેવા જાવ? બહુ કરી એને પાલિતાણાના દરબારે ભારે કરી. હાવજને કોણ કહે કે એનું મોઢું ગંધાય છે? તેથી ખૂણામાંથી સોરાના એક ખૂણામાંથી અવાજ આવ્યો તો ઉભો થઈ અને એટલું કીધું કે પાલિતાણાના દરબાર કઈ થોડા હાવજ દીપડો છે, હું મોઢું ગંધાય છે. એટલે આમ બધાની નજર ચોટી રહી હો ને, બધાય સામું જોઈ રહ્યા. ઓહો! પણ તા તો આછા પાખા કાતરા, માથે તૂટેલા જેવી પાઘડી, અંગરખું પહેર્યું છે, છોણનો પહેર્યો છે, મોજડીયું પહેરી છે, અને ઉંમર પણ ઘણી બધી થઈ ગઈ છે. હાથ ને માથે 65 વયા ગયેલા. અને એ ઉભો થયો આહિર, એને કીધું કે હું મૂંઝાઈ ગયા છો, એ કોઈ હાવ દીપડો નથી. કે શું ભીમાભાઈ ગરણિયા, તમે હું વાત કરો છો? કે તમે જાયશો? કે હા, તો તમે કેતા હો તો હું જાઉં, નકર મારો તો આ કઈ બાપનો ગરા છે નહીં, હું તો થોડાક દી પહુડા લઈને નભાવવા આવ્યો છું. એ તો હતાય બીજા વડિયા તાબાના ગામના, હું તો અહીંયા આવ્યો છું, પણ તમે કેતા હો તો જાઓ એમ. એ થોડો હાવજ દીપડો છે. કે હાલો. અને ભીમા ગરણિયા નામનો આહિર મોખરે આગળ, થોડાક પહાયતા પાછળ, અને પાલિતાણા દરબાર હજી હુકમ કરે છે ત્યાં પાછા આવીને ઉભા રહ્યા. અને આવીને દરબારના ચરણમાં, રાજા છે એટલે માન દેવા માટે આમ થોડાક નીચે નમી અને એટલું કીધું રામ રામ. તો કે રામ રામ. હામું જોયું દરબારે, હામું જોયું એટલે દરબારને અહો આવ્યો. અને હસતા હતા પૂછ્યું, કોણ છો ભાઈ, ક્યાંનો છો? મોઢા આડો થોડોક રૂમાલ કરી ગયા. એને એમ થયું કે આ શું એમ બળે બળાઈ ન કરે અને બળે ન બોલે બોલ, રહી મને હીરા કબ કહે લાખ મારા મોલ. અસલ મોટો માણસ છે ને એ કોઈ દી મોટાઈ કરતો નથી. ઈ પણ આ વાતમાં પુરાવો છે. એને કીધું કોણ છો તું? ગરણિયો ભીમો. શું આવ્યો છે બોલ?
કે તમે ખૂંટ નાખવાના છો છે પાદરની દિવાલ સુધી, થોડી ઘણી જમીન ગોંદરાવા મૂકી દો. ગોંદરાવા જમીન મૂકી દો એમ ભાવનગર નો હું તું કારભારી છો કે ના? કારભારી હું પહાયતોય નથી. હે પહાયતોય નથી કે તઈ હું દોડ્યો આવ્યો છો? કે હું તો એટલા માટે આવ્યો છું કે હારું થતું હોય તો હારામાં હવ જીવ વાવરે. હું તો અહુર થયું રાત રહ્યો છું. આ બધા આવતા હતા, તમે ના પાડી. મને એમ છે હું થોડીક વહટી કરી લઉં, મારો ધર્મ છે. ધર્મ વાળો થતો તને ધરતીમાં ન ખબર પડે. જે કૃષ્ણને કીધેલું ઈ વખતમાં કૃષ્ણને દુર્યોધને કીધું તું ગોરસ કી જાને તું ગોરસ કી જાને ના, ગોરસ કી જાને તું. હે ગોવાળિયા, કૃષ્ણ ભગવાનને દુર્યોધને કીધું તું ગોરસ કી જાને તું, તું ગોરસ ની જાણ, તું ગોવાળિયો છો. ગૌરસ કી જાને ના, ધરતીનું એક નામ પણ ગૌરસ છે. એટલે આ ગૌરસ આ ધરતીની તું ન જાણે, જમીન હું કિંમત હોય. ગૌરસ કી જાને તું ગૌરસ કી જાને ના, અને ચોલો શિર ધર પે રહે તોલો મિલે ને ક્યારી. દુર્યોધને કીધું તું કે આ શિર આ મારું માથું ધડ માથે રીએ ત્યાં સુધી તને કનૈયા પાંડવોને હું એક તસુબાર જમી ક્યારોય નહીં આપું. જોલો શિર ધર પે રહે તોલો મિલે ને ક્યારી, જબ હી શિર ધર પે રહે. આ ધર ધડ માથેથી, આ ધર એટલે કે ધરતી માથે માથું દુર્યોધન કે મારું વયું જાય તઈ બધું સ્તબ સબ લીજો સંભાળે, તઈ બધું લઈ લેજો. બાકી જોલો શિર ધર પે રહે ગૌરસ કી જાને તું ગૌરસ કી જાને ના. એમ કીધું કે આયરડા તું હું ધરતીની કિંમત જાણ, થોડ્યો આવ્યો છો નીકળ્યો મેલા લુગડા લઈને શેઠો રે. અરે પણ કે દરબાર, તમે તો દરબાર કહેવાઓ, તમારે આવા ટોસણા વેણ હોભે નહીં. તમે તો એક માના દીકરા ગોહિલ ગંગાજળિયું કુળ, એટલે સમજાવવા માટે આવ્યો છું. અને દરબારનો પીતો મીંડ્યો તૂટવા. દરબારને વધારે ખીચ ચડતી જાય એમાં આ પાછો ભીમો ગરણીઓ છે એ ઠંડા પડતા જાય. કારણ કે જેનામાં ખમીરતા હોય ને, જેનામાં વીરત્વ હોય ને એને સહન કરવાની શક્તિ પણ હોય. એનામાં સહન. પટાબાજ આહિરને કીધું તું, વચ્ચે નાનકડી વાત યાદ આવી એટલે આહિર બચ્ચો પટાબાજ. પટાબાજ એટલે 50 તલવારધારી આ બાજુ ઉભા રહી અને 50 તલવારધારી આ બાજુ ઉભા રહી અને વચમાંથી હોરવો 2 તલવાર લઈને હળી કાઢે અને પટાબાજ કહેવાય. અને બે બાજુ ઝાટકાના ઘા થાય અને હોરવો હળી કાઢી નીકળી જાય, એક પણ તલવારની અણી અડવા ન દે ને એને પટાબાજ કહેવાય. એવો પટાબાજ એક આહિરનો દીકરો. અને એને કોક હામો મળ્યો એક મલ. મલે કીધું તું પટાબાજ છો? કે હું છું. તો મને ખબર નથી, ગામ બધું કહે છે એટલે હું કહું મને લાગે છે કે હું પટાબાજ છું. કે પટાબાજ હોત મારા સામે યુદ્ધ કરી તને ખબર પડે. પણ નખથી શીકા હોતી ઓલા મલને જોયો પણ પાડા જેવો હતો. પણ આ તો આહિર બચ્ચો, એને વિચાર કર્યો કે હમણાં એક અવળા હાથની નાખું ને તો ભૂરચો બોલાવી દઉં. પણ આજ મારા હું વીર તો શું, હું રણમેદાનમાં તલવાર તો હાંકી શકું, પણ સહન શક્તિ મારામાં કેવી છે એ મારજો. હાસો વીર હોય ને પોતાની સહન શક્તિને માપી લે, તરત આસકડાઈ ન કરે ગમે એની હારે. હા, આ બધી તમારી આ કૃષ્ણ ભગવાને કીધું છે એ વાત આગળ ઉપર આપણે જોઈશું. આવી છે દેગે ને તેગે જે વાત છે એમાં કે આહિરનો દીકરો જ્યાં સુધી સતનું એનું સાબડું હોય છે અને જ્યાં સુધી વીરત્વ અને જ્યાં સુધી ચારિત્રને જાળવી રાખશે ને ત્યાં સુધી દેગે અને તેગે. તેગે એટલે તલવારમાં, એની તલવારમાં હું મારો વાસ છે, એને યુદ્ધમાં કોઈ જીતી નહીં શકે. અને એની આ વાત ચાલી રહી છે એમાં એનો પુરાવો છે પાછો. અને એની દેગે એના રહોડાની માલિકો હું કોઈ દી તૂટો નહીં પડવા દઉં. પણ છાત્રત્વ હોય તો નતઃ ક્ષતિ ઇતઃ છાત્ર અને નતઃ ક્ષિતિજ ઇતઃ છાત્ર. ક્ષિતિજ જાહેર ને જમીના હિમાળા જ નહીં હોય ત્યાં સુધી લઈ શકે જો હું કમ એવી રીતે રહીએ તો. નતઃ ક્ષતિ એમાં દાગ ન હોવો જોઈએ, છાત્રત્વ હોવું જોઈએ. કેવું છાત્રત્વ એનો દાખલો દઉં તમને. ગામડું ગામ હોય, ગામમાં રાતના 1:30 વાગ્યાના સમયે કોઈ બેન દીકરી એકલી હાલી જતી હોય, યુવાન દીકરી, અને એને કોઈ બહારનો માણસ સામો મળે ને એમ કે દીકરી અટાણે 12-1 વાગ્યાનો સમય થયો ને તું બજારમાં જાશો, ઇજ્જતની આબરૂની બીક નથી લાગતી? પછી બેન કે ના નથી લાગતી. કે કેમ નથી લાગતી? અટાણે ન નીકળાય બેન. અને એ દીકરી એમ કે સાંભળજો, 2 જ શબ્દોમાં બધું આવી જાય છાત્રત્વ કોને કહેવાય. એ દીકરી એમ કે અમારે બીક ન હોય. ન હોવાનું કારણ ઈ કે અમારા ગામની દીકરીઓને રાતે ગમે ત્યારે નીકળવામાં બીક ન હોય. કારણ કે અમારા ગામની માલિકો હજી એક આહિરનું ખોરણું છે, કોના બાપની તાકાત છે અમારી માથે મીઠ માંડી હકે ભલા માણા. આ નતઃ ક્ષતિ તઃ છાત્ર. આવી જો વાત હોય તો બને. અને પટાબાજે વિચાર્યું કે મારામાં સહન શક્તિ કેટલી છે ઈ આજ તો જોઈ લેવું છે. ઓલાને કીધું ભાઈ મને બધા કહે છે તો હું પટાબાજ છું, તારે શું વાંધો? કે મારે વાંધો છે, યુદ્ધ કર. તો યુદ્ધ મારે નથી કરવું. તો તું બી ગયો કે બી ગયો? કે તો તું મારા હાથે હારી ગયો કે બધાને ચોરે હાલ સોરે ગયો. અને કીધું તું બધા મારા હારી ગયો બધાને કે ભાઈ હું આનાથી હારી ગયો.
એમ નહીં, 7 વાર ઉઠ બે કર. ઓલા માણસે 7 વાર ઉઠ બે કરી. અને પછી કીધું કે 3 વાર તાલી પાડી દે, તું મારે હારી ગયો. કે 3 વાર તાલી પાડી, હું તારાથી હારી ગયો. પછી પટાબાજ આહિર બોલે છો. અને ઓલા મલે કીધું કે આ બાજુ આવ્યો. બાજુમાં આવ્યો એટલે મોઢા ઉપર આહિરના, પટાબાજ આહિરના મોઢા ઉપર થૂક નાખી. ઓલા રૂમાલ કાઢી અને લૂસી નાખી થૂક. અને હાલ તો થઈ ગયો. મલ આ બાજુ વયો ગયો. અને પછી કોકે કીધું ગાય વીર મરદ, અમને લાગે છે કે તું એને પહોંચી જા, પણ તારી હિંમત વહી ગઈ આજ ક્યાં? તો કે તું એને ફૂગી જાય એવું અમને દેખાય, પણ તું કાંઈ બોલ્યો નહીં. તને ઉઠબે કરાવી, મોઢા ઉપર થૂક્યો, તાળીઓ પડાવ્યું, તું કાંઈ બોલ્યો નહીં. તેથી પટાબાજે જવાબ દીધો તો કે હું વીર છું, એક તલવારને ઝાટકે હાથના મસ્તક ઉલાળી નાખું એ છું. તલવાર બાજી આ બાજુ 50 ને આ બાજુ 50 હોહરવા તલવારો લઈને નીકળનારો હું. પીસી નો અડે ઈ હું છું. એ કવળા હાથની લાત મારું ને તો ઈ મલના મસ્તકના ભૂરચા બોલાવી દઉં, જેમ હાથી શીપડા ઉપર પગ મૂકે ભૂરચો બોલે એમ. પણ આજ મને વિચાર એવો તો કે મારે મારા ક્રોધની સામે વિજય મેળવવો છે. ક્રોધની સામે વિજય મેળવવામાં મારી કેટલી તાકાત છે, એ તાકાતને મારે માપી હતી ને, એટલા માટે હું નથી બોલ્યો. આજ મારામાં સહન શક્તિ કેવી છે ઈ વાત છે. આ ઈ ભીમો ગરણીઓ અહીંયા ઠંડે દિમાગે, ઠંડે મગજે, ઠંડે કાળજે ઓલાને અગ્નિ રેડતો જાય, તેલ રેડતો જાય. એમ કહે છે કે તમે તો પાલીતાણાના દરબાર કહેવાઓ, ગોહિલ ગંગાજળિયું કુળ તમે ભાઈઓ કહેવાઓ, એક ડાળના બે જેને કહેવાય, એક ઝાડની બે ડાળીઓ કહેવાઓ. તમારે બાજુમાં હારું ન લાગે, થોડીક જમીન આપી દો તો હારું કહેવાય. બોલાય કીધું નથી આપતી, તું હાલ તો થઈ જા, આબરૂ હતો તારે ઘેરે જા, નકર નકામ થાય. કે તમને આવા વેણ હોભે નહીં, કે હોભે નહીં તો થાય ઈ કરી લેજે. અને તઈ કીધું કે હેડા હેડાની આટકે ને તઈ પછી તણખા ધરે, હે કે તણખા ધરે, વજરે વજર ભટકાય ને ન્યા પછી લાવા રસ જ નીકળતો હોય, એમાં બીજું કાંઈ હોય નહીં. સમજી જાવ તો હારું દરબાર. કે પણ તું નથી સમજવું, જા પાલીતાણા નો દરબાર કહે છે કે તારો ભાવનગર નો ઠાકોર ભલે મને ફાંસીએ લટકાવી દે, તેથી તું આવી જાય વહેટી કરવા. કે પછી વહેટી કરવાના ટાણા નો રે. પછી તો જેના ઘર માથે જાજા નળિયા ને ઈ જીતે. તો કે જા મારા નળિયા ઉતરાવી લેજે, હાલ તો થા નકર નકામી થાય. કે સમજી જાવ તો હારું કહેવાય, નકર કે નકર તું આડો ફરીશ કે ઈએ થાય. એલા ઉભા થાવ. માણસોને કીધું જાવ ખૂંટ નાખી દો, કે દડિયું ખોદાવી નાખો. કયું નું આયરડું આવ્યું છે, આડું ફરવા ખબર પડે નહીં, કાંઈ ગપ ગપ કરતું ધોળિયું આવે છે. એ ઉભા થયા પહાયતા પાલીતાણા દરબારના. પણ તા તો ખડક ઈએ કાઢીએ ઘર ખડક તસે દિગપાળ થડક ઈએ ડગ શરાબ કરતી તલવાર ખેંચી અને ગરણીઓ પળની પહેલા જે પામર લાગતો તો એ તાર જેવડો થયો અને આમ તલવાર ખેંચી અને કીધું દરબાર કહી દો તમારા માણસોને ડગલું નો ભરે, નકર દરબારનું મસ્તક લોખું થઈ જતા વાર નહીં લાગે. અને પાલીતાણાનો દરબાર મને મારે ને તો ચપટી ધૂળ ભીંજા હે, પણ એક ઝાટકાની હારે હજારો જેને કહેવાય ખોરડા રંડાઈ જાહે. હજારો ખોરડાનો ધણી છો તો. હા, અને પહાયતા થાર 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 ધ્રુજવા માંડ્યા. ભીમા ગરણિયાનું અંગ છે, શરીર છે, થારક ઉથારક ફરક 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 ભૂજાવું મીડી થવા. અને એ વખતે પાલીતાણા દરબારને પરસેવો વળી ગયો ભાઈ. અને પહેલી વાર એને એવો વીર મરદ જોયો તો હામો કડક અવાજમાં કોઈ બોલી ન શકતો એને. પહેલી વાર આવા મરદને એને જોયો. અને આમ બેઠા હતા ખુરશીમાં થઈ, આમ ને આમ જોતા રહ્યા ભાઈ. માણસો કઈ નો શબ્દ એક નવસરે મેદ નહીં શબ્દ. અને એ વખતે માણસો જે હતા એને ભીમો ગરણીઓ આમ તલવાર લઈને ઉભો રહ્યો, કોઈથી ડગ ન ભરાણો. તલવાર નીચે કરી, પાછી નીચે તલવાર કરી એટલે માણસોએ હળી કાઢીને ગરણિયાને પકડી લીધો. પાલીતાણાના દરબારના મોઢામાંથી શબ્દો નીકળી, હવે એને મૂકી દો. કારણ કે મૂળ તો એ દરબાર હતા ને. એને કીધું કે આને આમ ન પકડી લેવાય, આને તો યુદ્ધમાં પકડવું હોય તો બરાબર. એને મૂકી દીધો ટૂંકમાં. અને દરબાર ઉભા થઈને હાલતા થઈ ગયા. બસ બસ ઉનાળો છે ને, છોડતા વાર નો લાગે, આમે નો લાગે ને આમે નો લાગે. ઉનાળામાં પૈસા ને છોડતા વાર નો લાગે, પછી ગમે ત્યાં છોટે. પણ વાત તમને ઈ કરતો હતો કે પાલીતાણા દરબાર ટૂંકમાં વાત તો બહુ લાંબી પણ થાય, પણ ટૂંકમાં હાલતા થયા ત્યાંથી અને પોતાના તંબુની અંદર વયા ગયા. હવારમાં વેલા ઉપડી ગયા ભાઈ, પાલીતાણે આવ્યા ભાઈ. 2 દી થયા દરબાર કાંઈ બોલતા નથી, એક ટાણું જમે ટૂંકમાં હાવ. અને એમાં પાલીતાણાનો હાળો, પાલીતાણા પ્રતાપસંઘનો હાળો ઈ આવ્યા ને પ્રતાપસંઘના દીકરાને કીધું કે ક્યાં ગયા તમારા પિતાજી, દરબાર ક્યાં ગયા?
તો કે ઈ તો 2 દીથા મેળી માથે રૂમમાં જ છે, બહાર નથી નીકળ્યા ને મોઢું પડી ગયેલું લાગે છે હાવ, કાંઈ બોલતા નથી, એક ટાણું ખાઈશ કે પણ એનું કારણ કાંઈ બીમાર છે? તો કે ના ના રાતા રાણી જેવા છે હાવ. તો આવું બનવાનું કારણ કે કાંઈક પાલીતાણે ભાઈ હાથ પડે ગયા હતા, ન્યા કાંઈક બન્યું છે ને કોક આયરે એને જરાક વડછેડ થઈને એની એમાંથી દરબાર આવો બોલતા નથી, અને એને કયો કે હું તમને મળવા માટે આવું છું. અને આ તો હામળો પા દરબાર છે, એનો હાળો હતો પ્રતાપસંગનો પાલીતાણા દરબારનો. અને જઈને મળ્યા, જય માતાજી કરી, રામ રામ કર્યા, અને કીધું હું મુંજાઈને પાલીતાણાનો ઠાકોર બેઠો છે, આમ કઈ રોયે થોડા રાજ રહેતા છે, આવો નીચે કહુંબા પાણી કરો. કે પણ માળો આસકડાઈ કરી ગયો, હજી મારા નજર સામેથી જાતો નથી. કે પણ હું આયર એવડો આયર ને તમે હું આટલા બધા બી ગયા છે ને કટકાનો કરી નાખે. પછી માણસોએ પકડી લીધો હતો કે ઈ પેલા પામર હતો પણ એવો તાળ થયો કે પછી કોઈની હિંમત નહોતી હાલતી એને માથે ઘા કરવાની. અને આ જે આ છાત્ર તો છે જે આજે એવડું રૂપ, એટલી કચેરીની માલિકો મામા બુભુરી અને તલવાર ખેંચે ને કોઈથી તલવાર ઊંચી ન કરી શકે. ઈ તાકાત કઈ ખબર? ઈ ચારિત્રની તાકાત હોય બાપ, એના જીવનની તાકાત હોય, એના જીવતરની તાકાત હોય. જેને બેન દીકરીની હામી આંખ કોઈ દી ઊંચી ન કરી હોય ને ઈ આવી રીતે કરી શકે બાપ. અને ઈ દરબારે કીધું શામળાભાઈ એના હાળાએ પ્રતાપસંગના, હું હમણાં જાઉં છું, તમે કરો કહુંબા. કે પણ ગયા જેવું નથી, આયર છે બહુ ખરાબ. કે પણ ખરાબ હોય તો હું થઈ ગયું, તમે દરબાર છો, જો એક આયરના જુવાનથી ભાભાથી જો બી જાતા હો તો આ બહુ ખોટું કહેવાય, બહુ મોટી વાત કહેવાય. તમારું રાજ ટકે નહીં. કે ટકે નહીં, મારી જિંદગીમાં કોઈ દી જોયું નથી આવું રૂપ, એવું રૂપ જોઈને આવું છું. નરસિંહ થંભમાંથી નીકળ્યો ને એવું મને જ લાગતું હતું. મને તેમ થયું કે મારા કટકા થઈ ગયા, પણ એની મહેરબાની મૂકી દીધા. બાકી મારા માણસો કોઈ એની ઉપર હાથ ઉપાડી નહોતા ગયા. કે શું વાત કરો છો? હા કે હાલો હું જાઉં છું. 150 ઘોડા માથે સાંભળો ભા સડ્યા ભાઈ, બીજે દી ત્રીજે દી 150 ઘોડા લઈ અને બાગડતા હાથ પડાની માથે ઘોડલા ઉપડ્યા. કે તમે મોજ કરો, આનંદ કરો, કોહમા કરો, ભોજન કરો, હીરામણ કરો, વાળું કરો, બપોરા કરો, તમારે હમણાં ગરણિયાનું માથું લઈને આવું છું. વાતો કરવી તો બહુ હેલી છે ને. હા, દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ તાણે પરીખો કિન પે મુખ પે નૂર. કેના મુખ ઉપર નૂર છે તો યુદ્ધ ટાણે ખબર પડે, બાકી તો વાતો થાય. અને ભાઈ આવ્યા ગામના પાદરમાં આવ્યા, ધણ પોયડા તાની આવી. કીધું ક્યાં ગામનું ધણ? તો કે હાથ પડાનું. આગળ કરો, ધણ ને હાકી લ્યો, અમારી મોર કરો, નકર હમણાં બંદૂકના ભડાકા થાય, તલવારું નીકળી જાહે. ઈ તલવારું નીકળી જાહે વાત જા કરી. ગોવાળીએ કીધું કે ના ના તમે કયો એમ. ગોવાળીએ ગાયું વાળીને હાલતા થયા, પણ હજી પાદરમાં ધણ હતું, નીકળ્યું હતું. અને એમાં ઢોલ વાગ્યો, ત્રિજબાંગ ત્રિબાંગ ત્રિજબાંગ ત્રિબાંગ ત્રિજબાંગ ત્રિબાંગ ત્રિજબાંગ. ધીંગાણાનો બુંબીયો ઢોલ વાગ્યો, ટે હરણાયું ફૂંકાણી. અને ગામમાં ખબર પડી, ગાયું વાળી જાય, ધર્મને બચાવી લેજો, માવડિયુંને બચાવી લેજો, ગાવડિયુંને બચાવી લેજો. પણ આયરો તો ઘણા હતા, બીજા પણ દરબારો હતા એ ગામમાં. વિચાર કરે 150 ઘોડે તલવારો ભાલા તોડાતા આવે, ત્યાં કોણ જાય? મારી નાખે. ગાયું વાળી જાય છે. ભાવનગર ને કેવું જાજી ફોજ દેહે તો વાળી આવીશું. બધી હામી વાતો હાલે છે. ગરણીઓ બહાર ગામ ગયા, બાજુને ગામ ભીમો ગરણીઓ. અને એમાં વાત હજી થાય છે તા તો ગરણિયાને ઘેરેથી અર્ધાંગના આહિરાણી ભગવાન ક્યાંક ક્યાંક ભેગા કરીને બે હરખા હોય. આહિરાણીએ દોડ દીધી હો. હમણાં જ રેવા આવેલા હતો, બીજા વતનના હતા, વડિયા બાજુના. અને એને આવીને કીધું, સોરે દોડ દઈને આવીને છૂટા વાળ થઈ ગયા છે. આહિરાણીના વતનનો પ્રેમ છે, ગાયું માતાજીનો પ્રેમ છે. હે મર્દો, તમે શું કરો છો? આ ઢોલ વાગે છે, ગાયુંને વાળીને જાય છે, પછી કોઈ વાસ નાખવું વાળું વાહે નહીં રહે. અને તમે શું કરો છો? આ નથી સમજાતું કઈ? કે પણ 150 ઘોડે હામળો ભાઈ આવ્યા છે. આ પ્રતાપસંગનો હાળો છે, મારી નાખે. કે મારી નાખે તો મરી જાયજો, પણ આહિરના દીકરા થઈને બધા બેઠા છો ને ગાયું વાળી જાય, નકર લાવો અમે બાયું બધી નીકળી જાય, બીજું શું થાય? અને ઈ જગદંબાના વેણ સાંભળ્યા હજી પૂરા થાય તા તો ઘોડલી આવી. ભાઈ ઘોડલી રમાડતો ફરાડ હું ફરાડ. કાખમાં તલવારો રહી ગઈ છે, એક હાથમાં ભાલો ખોપડા વાળો. અને ઘોડલી આવીને ઉભી રહી. ગામના જાપાથી અંદર ભીમો ગરણીઓ આવ્યા કે શું છે ભાઈ, ગોકેરો કઈ નો થઈ રહ્યો છે, શું છે, સોકારો છે આ બધો? કે પ્રતાપસંગનો હાળો આવીને ગાયું વાળી ગયો. હે? કે ગાયું વાળી ગયો.
ભાઈ રૂવાણા અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યો ભાઈ વિચાર થયો ઓહો હો ગાયું વાળી ગયો તમે બધા બેઠા છો આ હીરાની હાંગડી લંબાવો હાંગડી મારી હાંગ લાવો અને આ હીરાણીએ દોડ દઈને ઘેરે જઈને લોટાની હાંગડી લાંબી હતી લઈ અને ઘા કર્યો ને હાથમાં હાંગડી લીધી અને આ હીરો બધા તાનમાં આવી ગયા યુવાનિયાઓ છે બધા દોડ્યા આની ઘોડલી મોર બાગડના 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 અને ભીમા ગરણિયાની ઘેડેથી આહિરાણી ડોટ મૂકીને ઘેરે ઘેરે આહિરાણીને જઈને કીધું હાલો પાણીના બેડા છે એ બેડા ખાલી બેડા લઈ લ્યો અને એક હાથમાં હાંબેલા લઈ લ્યો બેડા શું કામે આપણને વિચાર થાય બેડાને શું કરવાય પણ બેડા એટલા માટે લીધા તા કે એક હાથમાં હાંબેલું રહી જાય અને એક હાથમાં હાંડો ગાગેર હોય રહી જાય દુશ્મનનો ઘા આવે એ હાંડામાં ઝીલાઈ જાય અને હાંબેલાનો ઘા થાય એટલે ઢગલા મડે થવા ભલા માણસ ઘેરે ઘેરેથી આહિરાણીઓ નીકળ્યો પણ ઝાંસીની રાણીની ફોજ જાતી હોય એવું લાગતું હતું અને ભીમો ગરણીઓ મોર એની વાહે આહિર યુવાનો બધા પણ ગરણિયાની ઘોડલી થોડીક આગળ થઈ ગઈ બાગડતા 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 વિટોળીઓ છૂટે કબાન માંથી જેમ તીર છૂટે બંદૂક માંથી ગોળી છૂટે વહારા માણસનું વેણ છૂટે અને નમણી બાઈના નેણ છૂટે એમ ઘોડલી છૂટી ગઈ આમ જોયું તો ધૂળની ડબરી ઉડતી આવે છે રણ કણ કણ રજ રંગે રવિ ઢંકાય રજ હોં છત્રી કેવો હોય કે રણનો કણ કણ રજ રજ રંગી દે લોહીથી રહે રણ કણ કણ રજ રજ રંગે અને રવિ ઢંકે રજ હું આ રવિને હુરિત નારાયણને રજથી ઢાંકી દે ક્ષત્રિય એવો હોય આયર એવો હોય રણ કણ કણ રજ રજ રંગે અને રવિ ઢંકે રજ હું તોય રજ દેતી ધર ન દીએ તોય રજ જેટલી ધરતી દુશ્મનને ન દીએ રજ રજ વહે રજ પૂર નીકળ્યો ભાઈ ઘોડલી ધૂળ ઉડાડતી આવે છે થોડોક નજીક આવ્યો ને તઈ ખબર પડી કે એકલો છે નકર તો ત્રણ ત્રણ નાળાવા બાજુમાં ધૂળની ડમરીઓ ચડતી હતી કેટલાક જણા આવતા છે આપણે 150 થઈને ઓલા 200 તો નથી આમ જા ડમરી બહાર નીકળ્યો તો કે ઓ આ તો એકલો આવે છે તમે તમારે મોજ થી ઉભા રહ્યો બધા ઘણી વાર સસ્તું રહેવામાં જ થાય આ કારગિલમાં જે ઘરી ગયા હતા ને આપણને એમ હતું કે પાકિસ્તાન તો નાનો એવો ટુકડો શું કરી લઈએ એમાં ઘરી ગયા हाँ हमने विस्फोट किया जिस लेकर दिल्ली ना जाता लाचार रहे वो गीतों का उत्तर पत्थर से हम देने को तैयार रहे हम प्रतिबंधों को सह लेंगे हम झोपड़ियों में जहर रह लेंगे हम 100 करोड़ भारत वाले आजादी की राहों रह लेंगे लेकिन आजादी नहीं रहेगी तो का रहम को हम चाटेंगे एम आया निकलो નામ જોયું કે એકલો ઉભા રહ્યો તમે તમારે શું કરે છે પણ તા તો એવી ઘોડલી બાગડતા 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 કરતા બે ભાગ કરી દીધા પાણીની માલિકો નાવડું પડે એમ બે બાજુ 150 માંથી 75 ના ભાગ થઈ ગયા અને વશમાં જે હામળો ભા હતો એ હામળા ભાની માથે ઘોડલી છૂટી આમ હાંગ તોળાતી આવે એક હાથની માલિકો લગામ તો મોઢામાં હતી ઘોડલીની અને એક હાથની માલિકો ખુલ્લી તલવાર એક હાથમાં હાંગડી ચકાર 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 હાંગડી ફરતી હામળા ભાને વિચાર થયો કે હા તો મહાકાળ વયો આવે છે હામળા ભાઈ બે પગની એડિયું ઘોડીને મારી દીધી ભાઈ ઓલા ઉભા રહ્યા એને ખબર નહોતી કે ભાગવાનું છે નકર તો હાર વાર ભાગ્યા હોત તો વાંધો ન આવત ઓલાને એમ કે હવે તલવાર ઉપાડી એ હજી ઉપડી ધૂળની ડમરીઓમાં તા તો હામળો ભાની ઘોડલી મોર ને વાહે ભીમા ગરણિયાની ઘોડલી ભાઈ નીકળી ગયા બાગડના 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 ફરાર હું ફરાર ફરાર હું ફરાર અને એક દોડ દેતા ની યારે ઘોડલી હોહરવી બે ઘોડલીને કાઢી અને મોર હામળો ભાને એમ કહેવાય છે 1.5 કિલોમીટર અત્યારની ભાષામાં તેથી અડધો ગાવ કીધું છે એટલે અત્યારની ભાષામાં આપણે 1.5 કિલોમીટર હામળાભાની ઘોડલી ગઈને હામળાભાઈ આમ જ જોયું તા તો કાળ વયો આવે વાહે ઓહો ક્યાં જાઉં અને ક્યાં જાઉં એ જે વિચાર કરે છે તા તો આમ બાજુમાં મોખરે ઘોડલીને ચડાવી અને પોતાની હાંગ હતી એ આમ ઊંચી કરીને એટલું કીધું કે આય હામળા દરબાર એક હાંગડી મારું તો આટલી વાર લાગે અથવા તલવાર મારું તો હમણાં કટકા કરી નાખું પણ ભાવનગર ને મને બેયને ખોટ બેહે કારણ કે તું પાલીતાણા દરબારનો હાળો છો પાલીતાણાના કુંવરનો મામો છો અને ભાવનગર ને પાલીતાણા એક કુળના છે એટલે અમને બેયને ખોટ બેહે એટલે હું જવા દઉં છું હું આહિર બચ્ચો છું ભાગતાની માથે ગા ન કરું પણ આને નહીં મેલું કરીને આમ હાંગડી ભરાવી અને ફગ માથે ડબલ ત્રબલ મલોખા વાળી પાઘડી જે ફગ કહેવાય એ પાઘડી હામળોબા બાંધતો તો એ પાઘડીને હાંગમાં ચડાવી અને ઘોડલીને મરડી પાસી અને આવ્યો ભાઈ બાગડતા 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 કરતો જેને કહેવાય આવ્યો પણ હાથ કોઠાના જેને કહેવાય યુદ્ધને વિંધી અને અભિમાની ફંટી ખાઈને જેમ પાછો ફર્યો હોય એમ ભાઈ ગરણીઓ પાછો ફર્યો બધાય 150 ઘોડે સવારો તો એક બાજુ સાઈડમાં જોતા રહ્યા અને ધૂળની ડમરીઓ ઉડાડતો આવ્યો અને ગામની પાસે જે ધણ બાજુમાં ઉભું હતું આ બાજુ 150 ઓલા ઉભા હતા આ બાજુ ધણ આ બાજુ ગામના હતા તો માણસો બધા આવી ગયા ઓલાને કીધું કે ભાગી જાવ નકર નકામી થાય ઓલાને ખબર પડી ગઈ કે હવે ઊભું ન રહેવાય
ફોજ તો પાછી વળી ગઈ, પણ ઓલ્યા તો કાનજી ભૂટા યાદ આવી ગયા મને. હામળા બાપ એક મત બાપડી ઉભે કેળે જાય તાપડી. હામળા ભાઈએ તો સીધે સીધો પાલિતાણાનો માર્ગ પકડી લીધો બાપ, અને એની ઘોડલી પદડું એને પછી બાગડતા નો કહેવાય. આમાં બધી ભાષાઓ હોય પાછી અમારા સાહિત્યમાં. ઈ જે ભાગ્યો ને વાહે જે ગરણિયાની ઘોડી આવતી ને બાગડતા 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 કહેવાય, અને મોર જતો તો પદડું 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 કહેવાય. આ બધી સાહિત્યની ભાષાઓ છે ભાઈ. હા, અમે જરાય મફતમાં કોઈને લડાવી જ નહીં. કોઈ કાંઈક કર્યું હોય એને મફત એટલે ક્રાંતિ, ક્રાંતિના ઉપાસક સમયે દેશના માટે કર્યું હોય ને એને પૂર્ણ રીતે વખાણ કરી નાખે. જરાય એમ પૂરેપૂરા લોભી વખાણ કરવા. ઈ પદડું પદડું ઈ હામળા પાસે ઈ પાલીતાણા ભેગા થયા, અને અહીંયા ગાયું વાળીને ગરણીઓ પાછો વળ્યો. હાંગડીની માલિકોની પાઘડી ઓહો હો એ હાલ્યો આવતો હતો, અને અહીંયા ઘેરે આવ્યો, અને આમ પાલીતાણા વાળા દરબાર હામળાબા ભૂગ્યા. ઝાખા ઝપટ મોઢું થઈ ગયું, નીચે જોઈને ઉભો રહ્યો. પ્રતાપ સંઘને ખબર પડી ગઈ કે હા પૂરું કરીને આવ્યો છે ભાઈ ઈજતનું. કે હું થયું કે મારો આયર તો બહુ તાળ નહીં, 3 તાળ જેવો તો, હું તો 1 તાળ નું કેતો હતો, આ તો 3 તાળ જેવો લાગતો હતો. કે ઈ તો મેં તને કીધું તું. ભેગા માણસો હતા ઈ મીંડ્યા કેવા કે પાઘડી લઈ ગયો એનું શું થાય? તો બીજા હારા માણસ હોય ને એમ કે હરમ ન લાગે, એટલે કે કાંઈ નહીં માથાનું મેલ ગયું. બીજો કે ઈ ઠાકર ને મુરલીધર ને સાબડે ગઈ છે ને. હા, પછી તો હારું બધાય મને કેવા. હા, ઘણા નથી કેતા કાંઈ વાંધો નહીં, ઈ તો લેખે છે. ના લેખે નથી, તારે નહોતું દેવું, ઈ તો આ જાહેરમાં બોલી ગયા નામ એટલે દીધા. એમ કહેવાનો અર્થ કે મેલ ગયું. કોઈ કે સાબડે મુરલીધર ના સાબડે ગયું, કોકે કીધું પાઘડી ગઈ ખોટું, કોકે કીધું કડેથી ભેટ છોડીને બાંધી લ્યો. આવું બધું હાલતું હતું, પણ પ્રતાપ સંઘે કીધું કે મને મોઢું ન દેખાડતો. મેં તને કીધું તું ને તું આબરૂ મારી ધૂળમાં મેળવીને આવ્યો છો. તેથી એમ કે છે કે તેથી પ્રતાપ સંઘ મરી ગયા તો એનું મોઢું જોવા માટે પણ એનાથી નહોતું આવવાનું, એના હાળાથી. આ ઇતિહાસ અહીંયા ગરણીઓ ખબર પડી. ભાવનગર ને પેલો જે કાગળ હતો કે ભીમા ગરણિયા એ પ્રતાપ સંઘ ને મોત ને પ્રતાપ સંઘ ને એક આમ 2-3 તહુનું સેટું રેવા દીધું, ભગવાન સીધે સીધા ભગવાન દેખાડી દીધા. ઈ કાગળ અહીંયા ભાવનગર ઠાકોર ને મળ્યો, આતાભાઈ ને. આતાભાઈ કીચડું કીચડું હિંડોળે હિંચકતા હિંચકતા એના માણસો ને મેરુભાઈ ને કહે છે ફરીવાર વાંચો કે શું કરણીયો, શું આહિર ક્યાંનો છે ખબર નથી, પણ આહિરે શું વીરતા બતાવી. હજી કાગળ વાંચે છે ને વીરતાની હજી જેને કહેવાય કીર્તિના ડંકા હજી વાગે છે. ત્યાં તો બીજો ઘોડે સવાર આવ્યો, બાગડદામ 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 કરતો. કે કાગળ આવ્યો છે, બીડું આવ્યું છે. કે ક્યાંથી આવ્યું છે? કે ઈ હાથ પડેથી જ આવ્યું છે. કે શું છે? વળી કઈ બન્યું નથી ને? માથા હમાસાર? કે ના 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 ખુશી હમાસાર. કે હું કે ભીમા ગરણિયાએ 150 અસવાર સાથે આવેલા પ્રતાપ સંઘના હાળા હામળા વાળા ને જીવતો જવા દીધો છે. 1.5 કિલોમીટર એટલે કે અડધો ગાવ સુધી દોડ્યો છે, અને પછી એની પાઘડી કાઢીને જીવતો જવા દીધો. પણ તતો ઈ ભાઈ ભાવનગર ઠાકોર ના કડિયાની ડોળના તૂટી ગયા, કહું પણ તૂટી ગયા. એટલી છાતી ફૂલાણી. વાયર વાહીર વાહ મુરલીધર નો જેને કહેવાય, જેને માથે કૃપા હોય તો આવું જ કરી શકે. વાહીર 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 બચો સાબાસી મીંડો દેવા. એ આહિર ને જલ્દી મારે જોવો છે, એને જલ્દી અહીં બોલાવો. અને એનો જે દાદન શેખ હતો એનો માણસ, દાદન શેખ ને કીધું કે તમે જલ્દી જાઓ ભીમા ગરણિયાને અહીં લઈ આવો. ટૂંકમાં ત્યાંથી એ દાદન શેખ ને મોકલ્યો, અને દાદન શેખ આવ્યો. દાદન શેખ આવીને ભીમા ગરણિયાને ઘેરે જઈ રામ રામ કે રામ રામ કે ભાવનગર થી આવું છું, અને ભાવનગર ઠાકોરે તમને ભાવનગર બોલાવ્યા છે. હે ભાવનગર ઠાકોરે તમને ભાવનગર બોલાવ્યા છે? કે હા ભાવનગર બોલાવ્યા. અરે હું તો ગરીબ માણસ છું, મને ભાવનગર હું મારે કામ હોય ને મને થોડા બોલાવે, હું મસ્કરી કરવા આવ્યા છું. અરે તમને બોલાવ્યા છે, તમે વીરતા જે દાખવી છે, ભાવનગર નું પાણી રાખ્યું, આબરૂ રાખી છે, ઈ કે મારે ન્યા નથી આવું. મને હું કામ ભોઠો પાડો? કે તમારે આવું એટલું નહીં, તમે જે પાઘડી ને હાંગ ને બધું હાંગમાં પાઘડી લઈ આવે ઈ હારે લઈ. અરે મને ભોઠો પાડવામાં, મને ભૂંડો લગાડવામાં. આ સહનશીલતા. આજ કીધું ને બળે બળાઈ ન કરે ને બળે ન બોલે બોલ, રહીમન હીરા કબ કહે લાખ અમારો મોલ. મોટો માણસ કોઈ મોટાઈ ન કરે. ઈ કે મને ભૂંડો લગાડવો તમારે ન્યા જઈને આવું બધું કીધું, બધાને દેખાડવા હતું થોડું મેં કર્યું. એ તો મારે જે કરવું પડતું હતું, મુરલીધર મહારાજની કૃપાથી બધું મેળ પડી ગયો. ભાવનગરના ભાગ હારા એટલે હું જીતી ગયા. મારું કાંઈ નથી, મારું વીરત્વ નથી. કે ના હાલો તમે નહીં તો હું. હળી કાઢીને માણસો હતા ને ઘરમાંથી પાઘડી જે લબડતી હતી લઈને હાંગમાં ચડાવી
અને હાથે પાઘડી લઈને ભીમા કરણિયાને ઉપાડ્યો. પણ ભાવનગર ઠાકોરે કીધું કે ઘોડલી ઉપર બેહારી લઈ આવજો, ગામડે ગામડે કહુંબા કરતા આવજો, ગામડે ગામડે કીર્તિના ડંકા વગડાવતા આવજો, અને માણસોને કહેતા આવજો કે આ ભીમા કરણીએ આવું પરાક્રમ દેખાડ્યું. ગામડે ગામડે ગોહિલવાડની માલિકો કીર્તિના જેને કહેવાય ડંકા મીંડા બોલવા ભીમો ગરણીઓ ધીરા ધીરા ભાવનગર આવ્યા. ભાવનગરની આમ ડેલીના ગઢની માથે જા સીડ્યા, પગલા માંડ્યા. આમ જા મોટું દેખાણ થતો. આતાભાઈ ઉત્સુક હતા જોવા માટે. આતાભાઈ ખાટની માથેથી ચારે પલ્લા ઝાટકીને ભાવનગરનો ઠાકોર તેથી ઉભો થઈને હામો હળી કાઢી અને ભીમા ગરણિયાને બચ ભરી ગઈ કે વાહ આયર બચા, તે તો મારી ધરતીનું પાણી રાખ્યું છે બાપ. આવા આહીરો આ ધરતીની માથે હશે ને તાઉથી મારા ગોહિલવાડનો વાળ વાકો નહીં થાય બાપ. આહુડા આંખમાંથી હરખના આવી ગયા ભાવનગર ઠાકોરને અને બચ ભરી ગયા. અરે રે મને દરબાર, મને શું તમે કહો છો? મારે મેં કાંઈ નથી કર્યું. તમારા ભાવનગરના ભાગ હારા હતા અને મુરલીધરની કૃપા હતી તો મારો જે ફરજ હતી મેં બજાવી છે, બીજું કાંઈ નહીં. હો કે હાથ પડાનો છે એમને, હાથ પડામાં હું તમને હાથવે છે દરબાર કે હાથ પડાનો નથી બાપુ. કે તો કે હું તો છે વડિયા બાજુના ગામડાનો છું. આ તો અહુર ચિયાન રાયત્રી આમ હગાવડા મને એમ થોડાક દી પહુડા હાટું થઈને આ બાજુ આવ્યો હતો. ઓહો આ તારું પરગણું નથી ને ત્યાં વીરતા બતાવી કે આ ઈ તો આયુ બસો જ્યાં ઉભો હોય ત્યાં આજુબાજુમાં પછી એની જવાબદારી આવી જાય. આવું કૃષ્ણ ભગવાને અમને કીધું છે. હા હા પછી એના હાથમાં બરછી હોય, તલવાર હોય ને બારવટિયાની હારે હોય તોય ભલે, અને ગામડાના ગામની માલિકો ધણ સારતો હોય, ધૂળિયા લુગડા પહેર્યા હાથમાં લાકડી હોય તોય ભલે, એ આહિર હોય બાપ. ભાવનગર ઠાકોરને જેને કહેવાય મોજના પલ્લા મેળ્યા છૂટવા અને કીધું કે લાવો લેખ કાગળ લેખ લેખો. 4 હાથીની જમીન આપી, ઘણું બધું હીરા મોતી માણેક એને આપ્યા એ વખતમાં, અને પોતાની વીડીમાંથી ઘાસ આપ્યું, 10 કળશી જાર આપી, જે કઈ દેવાનું હતું એટલું ઘણું બધું દઉં. હારામ હારી એ ઘોડલી તૈયાર કરીને ઈ વર્ણન કરવા બેહી તો વાર લાગે, પણ હીરના દોરીવાળી સરકવાળી ઘોડલીને તૈયાર કરી ભીમા ગરણિયાને કીધું કે ગરણિયા હે આયર, તમારી ઉંમર ઘણી 60 જેવી લાગે છે મને. હવે તમારે નોકરી ન હોય નકર તો તમને આ નોકરી તરીકે હું રાખું, ઊંચી નોકરી આપું, પણ હવે તમારી ઉંમર ઘણી, તમારે નોકરી કરવાની જરૂર નથી. તમારા ગામમાં ખાઈજો. આજ પણ એના વંશજો ભીમા ગરણિયાના વંશજો ઈ ધરતીની ખેડાણ, ઈ ભાવનગર ઠાકોરે આપેલી ધરતી, ઈ જમીન ખાય છે. આ વીરત્વ છે, આ વાતો ગમે છે, અને આવી વાતો જે કરે, આવી વીરતાઓ જેને દેખાડી છે ને એના આરે ભગવતી અને કૃષ્ણ ભગવાન બેય હોય એટલે શક્તિની વંદના મને ફરમાઈશ આવી છે. એટલા માટે ભગવતી કાયમના માટે ભેગી રહીએ કે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે. સોગન નાખવા એ આઈને આંગળી ના ચિંધાય કુડા સોગન નાખવા એ આઈને આંગળી ના ચિંધાય કુડા સોગન નાખવા. જેથી રમવા આવે આય પ્રલે કાળ જેવી છે, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવી એવી છે.
शिव ने शक्ति जुदा नहीं। शिवनी वंदना करता एक रचना में लिखी है, एनी बेतों घड़ी। तेरी दया सब चाहेगा भोलेनाथ, तेरी दया सब चाहेगा। हे भोला हे भोला हे भोला हे भोला 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 हे भोला हे भोला महादेव। की जटाला सबसे निराला खाना बाला, योगी जटाला सबसे निराला उठाना, तुझ थकी चले दिन रात। तेरी दया सब चाहेगा भोलेनाथ, तेरी दया सब चाहेगा। हे भोला हे भोला हे भोला हे भोला 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 भोला। माता भी तू है, दाता भी तू है, विधाता भी तू है। माता भी तू है, दाता भी तू है, विधाता भी तू है। सबका जीवन तेरे हाथ, तेरी दया सब चाहेगा भोलेनाथ, तेरी दया सब चाहेगा भोलेनाथ, तेरी दया सब चाहेगा। हे भोला हे भोला हे भोला हे भोला 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 हे भोला हे भोला हे भोला। भीतर से भोला, आंखों में सोला, अनंग पे खोला। भीतर से भोला, आंखों में सोला, कामदेव पे खोला। राज कवि गुण तेरा गात, तेरी दया सब चाहेगा भोलेनाथ, तेरी दया सब चाहेगा भोलेनाथ, तेरी दया सब चाहेगा। हे भोला हे भोला हे भोला हे भोला हे भोला 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 हे भोला हे भोला हे भोला। सेवा करी अनतन ये योगનું સાધન કરો। અમારા કાનુડાએ સુર ભીતરની સેવા કરી અને યોગનું સાધન કરો। વેદાંતને ઉપનિષદમાંથી એણે ગીતાનું સર્જન કર્યું। શ્રી કૃષ્ણને મહાદેવ की भले जन्म दे कारावास अमारा देश नी आवी जनेता हजी अमर से इतिहास में।
में संकट करूं तई वार मांगी वीरनी पर उगा तू तो उगियो अने अमारे तो उगाया छमियो मूल टूटिया ने हमारी महली बेली ना ये उगा तू जाता मूल टूटिया उगा तू जाता मूल टूटिया ने हमारी महली बेली ना हवे हमारू दुनिया में कोई बेली ना हवे हवे क्या थी उगलो छूटता हमारो महाराणो रजड़तो थई गयो चित्तौड़गढ़ थी छूटता हमारो राणो प्रताप रजड़तो थई गयो अरावली में हाथ की देवी साहनी सामे थयो तेनी राणी एना राजकुंवरो बता वहाता वनवास में हमारा देश नियारी जनता अमर से इतिहास ये भल गयो निज ओरणे एने पत्नी परे थोड़ू घास करूं एक कोठेल टापो पारने मुख पर वस्त्र धरूं तेरी जीभान करनी अने जोग माया काठियाणी तेरी सिधावी स्वर्गवास हमारा देश नी आवी जनेता हजी अमर से इतिहास आभना खाफला जेवो तापो थयो इजने तारा उदरे आभना खाफला जेवो तापना झारो थयो तेरे मस्तक धर्यु महादेव ने अन टूट लई दलमा गयो जदी लड़तू पड़्यू ठर लाछीए अमारो काठी गयो कैलाश में हमारा देश नी आवी जनेता अमर से इतिहास में आगर आगर जोशु तो दी हमारी हांभળી आवे बंशीधर वेलो आवजे
અમારી હાંભળી હવે કનૈયા તું વેલો આવજે આઝાદ બનાવે દીકરાને એવી નારીઓ નીપજાવજે અરજી અમારી હાંભળી હવે કનૈયા વેલો આવજે એ આઝાદ બનાવે દીકરાને એવી नारियों निपजावजे कवि कान के से हारा दीकरा जन में मर्दो जन में सुरवीरो जन में दातारो जन में भक्तो जन में चाहूं श्वासे श्वास अमारा देश नी आवी जनेता हज अमर से इतिहास हमारा देश नी आवी जनेता हज अमर से इतिहास हमारा देश नी आवी जनेता हज अमर से इतिहास हमारा देश नी आवी जनेता हज अमर से इतिहास